આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જમૈકાના પ્રધાનમંત્રી એન્ડ્રયુ હોલનેસ વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક મળી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવવા, વેપાર, રોકાણ, પુનઃપ્રાપ્ય ઉર્જા, ડિજિટલ પરિવર્તન, વિકાસ, ભાગીદારી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને લોક સંપર્કમાં સહકાર વધારવા અંગે ચર્ચા થઈ હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને જમૈકાના સંબંધો મજબૂત ઇતિહાસ, લોકશાહી મૂલ્યો અને લોકસંપર્ક પર ટકેલા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે બંને દેશોને 4C કલ્ચર, ક્રિકેટ, કોમનવેલ્થ અને કેરીકોમ એટલે કે કેરિબિયન સમુદાય જોડે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જમૈકા ઉચ્ચ આયોગ સામેના માર્ગનું નામ જમૈકા માર્ગ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે 455 ફૂટ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સરદાર સરોવર ડેમ સાઇટ એકતાનગર પહોંચીને નર્મદાના નીરના વધામણા કર્યા હતા. ડેમની 138.68 મીટર સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર છે. આ વર્ષે સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 51 દિવસ સુધી આ જળાશય છલકાયું છે. નર્મદા યોજનાના રિવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસામાં કુલ 1,343 મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં કુલ 6,283 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. 2017માં રાષ્ટ્રાર્પણ પછી આ ડેમ અત્યાર સુધીમાં 5 વાર તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની 10 નદીઓમાં નર્મદા જળરાશિ વહેડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવી છે. સીએમ સેતુ યોજના અંતર્ગત રાજ્યમાં ફરજ બતાવતા વિઝિટિંગ તજજ્ઞો અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તથા રાજ્ય સરકારના અનુદાનથી ચાલતી હોસ્પિટલોના વિઝિટિંગ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા તબીબોને અગાઉ પ્રતિ કલાક અંતરના આધારે 700 રૂપિયાથી 900 રૂપિયા વેતન આપવામાં આવતું હતું, જેમાં હવે વધારો કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિદિન 3,000 રૂપિયા તેમજ આ સિવાયના તમામ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પ્રતિદિન 2,000 રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવશે, જેની સામે આ તબીબોએ રોજની લઘુત્તમ 3 કલાકની ફરજિયાત સેવાઓ આપવાની રહેશે. આ મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે ડોક્ટરોને 300થી 2,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન પણ મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત રાજ્યની સરકારી મેડિકલ કોલેજ તથા GMERS સંચાલિત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને અગાઉ પ્રતિ 3 કલાક માટે 2700 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, જે વધારીને 8,500 કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મ જયંતિ છે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. આજે વિશ્વ અહિંસા દિવસ મનાવાય છે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરશે. કચ્છમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ભુજમાં હમીરસર કિનારે આવેલી બાપુની પ્રતિમાને અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાશે. આજે સ્વતંત્ર ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે. ભુજમાં તેમની પ્રતિમાને વિવિધ સંસ્થાઓ દ્વારા હારારોપણ કરી અંજલિ અપાશે. આજે આકાશવાણી ભુજનો સ્થાપના દિન છે. 2 ઓક્ટોબર 1965ના રોજ આ કેન્દ્રનો પ્રારંભ થતાં કચ્છમાં પ્રસારણ ક્ષેત્રે નવા પગરણ મંડાયા હતા. આજે આ કેન્દ્ર 59 વર્ષ પૂર્ણ કરી 60મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ કેન્દ્રનો વિધિવત આરંભ 10મીએ તત્કાલીન માહિતી પ્રસારણ મંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીના ધ્વનિ મુદ્રિત સંદેશ સાથે થયો હતો. કચ્છમાં કંડલાનું વાવાઝોડું અને ભીષણ ભૂકંપ સમયની કામગીરીથી આકાશવાણી ભુજની ઉપયોગિતા પુરવાર થઈ હતી. આજે સર્વપિતૃ અમાવાસ્યા છે. આ સાથે છેલ્લા 15 દિવસથી ચાલતા શ્રાદ્ધ પર્વનું સમાપન થશે. આ નિમિત્તે વિવિધ સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભચાઉ તાલુકાના પાંકણસર ગામે પરંપરાગત સરહદીયો મેળો ભરાય છે. જોગાનુજોગ આજે સૂર્યગ્રહણ થશે, પરંતુ ભારતીય સમય મુજબ મોડી રાત્રે ગ્રહણનો આરંભ થશે, તેથી ભારતમાં દેખાશે નહીં. ગ્રહણનો મોક્ષ વહેલી સવારે થશે. એ સાથે જ આવતીકાલથી નવરાત્રી પર્વનો પ્રારંભ થશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.